જય સોમનાથ, સ્વાગત છે તમારું આજના અમારા વિડીયોમાં। આજે આપણે બનાવીશું કારેલાનું શાક, જે માટે આપણે દેશી કારેલા લઈ લીધા છે, નાના નાના, જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હેલ્ધી છે અને તેમાં ભરપૂર પ્રમાણમાં બધા વિટામિન્સ હોય છે। તે ખાવામાં કડવા હોય છે પણ તે શરીર માટે લાભકારી હોય છે। તો ચાલો આપણે આજે કારેલાનું શાક બનાવીશું। સૌપ્રથમ તો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ટચ કરજો, જેથી મારા વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચતી રહે। તો ચાલો આપણે કારેલાનું શાક બનાવીશું। તે પહેલાં આપણે સૌપ્રથમ કારેલાની છાલ ઉતારી લઈશું। કારેલાની બંને બાજુથી લીટીયાનો ભાગ કાઢી અને છાલ ઉતારી લેવાની છે। વચ્ચેથી કટ કરી અને બિયા કાઢી નાખવાના છે। તમે જોઈ શકો છો, આવી રીતે બધા જ કારેલામાંથી છાલ કાઢી અને બિયાવાળો ભાગ કાઢી નાખશું। તો આપણા બધા જ કારેલામાંથી છાલ કાઢી અને બિયા કાઢી નાખ્યા છે। તો હવે તેની અંદર આપણે મીઠું ભરીશું। બધા કારેલાની અંદર આપણે મીઠું ભરી દઈશું, જેથી તેની કડવાશ ઓછી થઈ જાય। તો કારેલા બફાવવા માટે ગરમ પાણી થઈ ગયું છે, તેમાં આપણે કારેલા નાખી દઈશું અને તેને થોડી વાર માટે બફાવા દઈશું। કારેલા બફાય છે ત્યાં સુધીમાં આપણે લસણની પેસ્ટ બનાવી લઈશું। તે માટે આપણે લસણ લીધું છે, થોડી કોથમીર, આ બધું વાટી લઈશું। તો આપણે કારેલામાં ભરવા માટે લોટ શેકીશું, તે માટે આપણે થોડું તેલ મૂકીશું। તેલ થઈ જાય પછી થોડી એમાં હિંગ ઉમેરીશું અને લસણ અને ધાણા વાટેલા છે તો નાખીશું। થોડું સંતળાવા દઈશું। ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરીશું, તેને સારી રીતે શેકી લઈશું। ધીમા ગેસ ઉપર શેકવાનું છે, જેથી લોટ દાજી ન જાય। હવે તેમાં મસાલા કરીશું। સ્વાદ અનુસાર નમક ઉમેરીશું, હળદર નાખીશું, લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું, બધું સારી રીતે હલાવી લઈશું। ગેસને બંધ કરી દઈશું। ત્યારબાદ તેમાં થોડો લીંબુનો રસ ઉમેરીશું।
ગળાશ માટે થોડી ખાંડ ઉમેરીશું. બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને લોટને ઠંડો થવા દઈશું. ત્યાં સુધીમાં આપણા કારેલા પણ બફાઈ ગયા છે. તેને પણ ઠંડા કરી લઈએ અને લોટને પણ ઠંડો થવા દઈએ. પછી આપણે કારેલા ભરીશું. લોટ પણ ઠંડો થઈ ગયો છે અને કારેલા પણ તમે જોઈ શકો છો સરસ બફાઈ ગયા છે. તેને વધારે કૂક નથી કરવાના, નહીંતર ફાટી જશે. તો હવે આપણે લોટમાં થોડું એવું પાણી લઈ અને લોટને ભેગો કરી લઈશું. 1 ચમચી જેટલું જ પાણી લેવાનું છે. તમે જોઈ શકો છો મુઠ્ઠી વડે એવો લોટ થઈ ગયો છે. તો હવે આપણે કારેલામાં લોટ ભરી દઈશું. બધા જ કારેલા આવી રીતે ભરી લેવાના છે. આ લોટ વધ્યો છે તેનું એક નાનું મુઠ્ઠી વાળી લઈશું, કારણ કે બાળકો કારેલું નથી ખાતા, માટે તે લોટ ખાઈ લેશે. તો કારેલા સરસના ભરાઈ ગયા છે. હવે તેને વઘારીશું. વઘાર કરવા માટે આપણે 2 નંગ ડુંગળી લઈશું. કારેલાના શાકમાં ડુંગળીનો વઘાર મસ્ત લાગે છે. 2 નાની સાઈઝની ડુંગળી લીધી છે. તેને આવી રીતે મોટી સ્લાઇસમાં કટ કરી લેવાની છે. અને આવી રીતે અલગ કરી નાખવાની છે, જેથી તે ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને ખાવામાં એકદમ ક્રન્ચી લાગશે. ચાલો આપણે શાક વઘારીએ. એક પેન લઈ લીધી છે, તેમાં તેલ નાખીશું. તેલ આવી ગયું છે, તેમાં જીરું ઉમેરીશું. જીરાનું પ્રમાણ થોડું વધારે લેશું. થોડી એવી હિંગ નાખીશું. સુધારેલી ડુંગળી ઉમેરીશું. ડુંગળીને સારી રીતે સાંતળવા દઈશું. તમે જોઈ શકો છો ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે કારેલા ઉમેરીશું. કારેલાને ચડવા દઈશું. બધી સાઈડ ક્રિસ્પી એવા કરવાના છે કારેલાને, તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. પલટાવતા જઈ અને બધી બાજુ કારેલાને ગોલ્ડન બ્રાઉન કરવાના છે. તમે જોઈ શકો છો ડુંગળી અને કારેલા બંને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હજી આપણે તેને થોડી વાર માટે ચડવા દઈશું. જો તમે આવી રીતે કારેલાનું શાક બનાવશો
તો એકદમ ટેસ્ટી લાગશે અને કડવું પણ નહીં લાગે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. કારેલા અને ડુંગળી મસ્ત ચડી ગયા છે. હવે આપણે બનાવેલું વધારાનો લોટ હતો તે પણ મુઠ્ઠી ઉમેરી દઈશું અને થોડી વાર માટે સાંતળીશું. તો શાક ચડી ગયું છે. ગેસ ઓફ કરી દઈએ. કોથમીર ઉમેરીશું. છે ને એકદમ ટેસ્ટી એવું કારેલાનું શાક. તો આજનું શાક તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું આવી જ નવી રેસીપી સાથે. આવજો. જય સોમનાથ.